સૈયદપુરામાં થયેલા તોફાનોમાં પોલીસ તપાસ. પોલીસ દ્વારા 6 બાળકોને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યા. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરની રવિવારે રાત્રે રિક્ષામાં આવીને 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે. તેમાં 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. ત્યારબાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે નિષ્ફળ ગયો હતો. જોકે 8મી સપ્ટેમ્બરના રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો. 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. અલગ અલગ 5થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખભાઈ લાલાવાડા છે. સાથે જેબા પઠાણ, જાવેદ મુલતાની, અબ્દુલ શેખ વકીલ છે, જ્યારે સરકારી વકીલ નયન સુકડવાળા છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.